તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમારા માટે છે કે જે રીંગણની વાડી કરતા હોય અને રીંગણની વાડીની અંદર મિત્રો કે છોડવાનો વિકાસ ના થતો હોય, ફૂટ ના આવતી હોય, જે રીંગણ આવતા ના હોય, રીંગણની અંદર ફ્લાવરિંગ જ ના બેસતું હોય, તો મિત્રો આ વિડીયો જોઈ લેજો મિત્રો. તો આ મિત્રો તમે જોઈ શકો છો, આ રીંગણની વાડી છે અને રીંગણની વાડીની અંદર મિત્રો તમે જોશો તો કેટલી બધી ફૂટ દેખાઈ રહી છે, કેટલો ગ્રોથ દેખાઈ રહ્યો છે, પણ તમે જોઈ શકો છો કેટલી શાઇનિંગ પણ દેખાઈ રહી છે. અને આ ટોટલી આ ખેતરની અંદર જોશો તો તમને રીંગણ જ દેખાશે નકરા. એક ડાળી પર રીંગણ કેટલા દેખાઈ રહ્યા, ચાલુ થઈ ગયા છે મિત્રો. જુઓ, આ રીંગણ ચાલુ થઈ ગયા છે અને આ રીંગણનું ફ્લાવરિંગ તમે જુઓ. આની અંદર જે દવાઓ વપરાય છે એ દવાની પણ તમને માહિતી આપી દઈશું મિત્રો. આની અંદર છે ઓર્ગોનિક દવાઓ વાપરેલી છે આપણે, અને ઓર્ગોનિક દવા વાપર્યા પછીનું આ રિઝલ્ટ છે. અને આપણે આ તમે જોશો કે રીંગણની અંદર રોમટ આવી ગયા પછી પણ જો ફૂટ ના આવતી હોય તો જરૂરથી એકવાર આપણો સંપર્ક કરજો. તો દવાની બધી માહિતી પણ આપી દઈશું આપણે, અને દવા પણ તમને કુરિયરના માધ્યમથી એ પણ આપણે પહોંચતી કરી આપીશું મિત્રો. તો આ આખી વાડીની અંદર મિત્રો તમે જુઓ કે કોઈ જાતનો રોગ નથી દેખાતો, અને કેટલી જબરજસ્ત રીંગણ દેખાઈ રહી છે. રીંગણ તમે જોશો તો ખ્યાલ આવશે. રીંગણ તમે જુઓ છે શાઇનિંગ ક્વોલિટી. રીંગણ તમે જોશો તો ખ્યાલ આવશે. જો મિત્રો, તો મિત્રો તમે પણ જો રીંગણની ખેતી કરતા હોય અને રીંગણની અંદર પ્રોબ્લેમ હોય તો જરૂરથી એકવાર આપણો સંપર્ક કરો અને દવા વિશે માહિતી મેળવો. અને દવા તમને ઓનલાઈનના માધ્યમથી પણ મળી જશે. તો જરૂરથી એકવાર રીંગણની જે કંઈ બી પ્રશ્ન હોય તો જરૂરથી એકવાર આપણી માહિતી પણ લેશો તો તમને ખ્યાલ આવી જશે. જુઓ, આ રીંગણની જાત એવી છે કે મૂળની અંદર રીંગણ વધારે લાગે. ઓકે, તો વિડીયો ગમ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક જરૂરથી કરી દેજો. તો આવનારી નવી અપડેટ તમને મળતી રહેશે. ઓકે મિત્રો.